ભાવ વધારાનો ટ્રિપલ એટેક। અદાણી સીએનજીમાં પ્રતિ કિલો રૂપિયા 2.24નો ભાવ વધારો થઈ ચૂક્યો છે। અદાણી સીએનજીના આ ભાવ વધારા સાથે પ્રતિ કિલોએ રૂપિયા 86.1 ત્યાં સુધી આ ભાવ પહોંચી ચૂક્યો છે અને અગાઉ 4 એપ્રિલે પણ અદાણી સીએનજીમાં ₹1.5નો વધારો થયો હતો। એટલે કે છેલ્લા દોઢ મહિનામાં અદાણી સીએનજીમાં ₹3.5 જેટલો વધારો થઈ ચૂક્યો છે। સીએનજીનો નવો ભાવ વધારો આજથી અમલી પણ બની ચૂક્યો છે। સીએનજીના ભાવ વધતા રિક્ષા ચાલકોના ભાડામાં પણ વધારો કરવાની માંગ ઉઠી છે। ભાવ વધી ગયો શું કરતું, પણ હવે કાં તો રિક્ષા ભાડા વધારો કાં તો એ કરો, બેમાંથી એક તો કરવું પડશે ને, કેમ કે ઓલા ઉબેર બાઇકો ચાલે, ધંધા પાણી છે નહીં, કરવાનું શું? ઓકે, હવે એમાં વધારો કરવો જોઈએ આપણે ભાડામાં પણ, એવું લાગે છે આપને? હા, વધારો કરવો જ પડે સાહેબ, આમાં ના ચાલે। આજે દર એક પ્રકારની મોંઘવારી નડે છે આમ જનતાને, અને રિક્ષા ચાલકને સૌથી વધારે નુકસાન થાય છે, કેમ કે જે રીતે સીએનજીના ભાવ વધતા જાય છે તો લગભગ અમારા હિસાબે હવે મિનિમમ ભાડું ₹40 થવું જોઈએ। સીએનજીમાં ભાવ વધારો થતાં રિક્ષા ચાલકોનો રોષ 7મા આસમાને છે અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ભાવ વધારાનો તેમણે વિરોધ કર્યો। સીએનજીમાં ભાવ વધારો થતાં રાજ્યના 5 લાખ રિક્ષા ચાલકો પર તેની સીધી અસર પડી છે। વધતા ભાવને લીધે રિક્ષા ચાલકોની હાલત કફોડી થઈ હોવાનો દાવો થઈ રહ્યો છે। આ રિક્ષા ચાલકોએ સીએનજીનો ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી। લાખ રિક્ષા ચાલકો છે, ત્યારે ગુજરાતભરના 15 લાખ રિક્ષા ડ્રાઈવરો છે, એ મૂળભૂત સીએનજી ઉપર નભે છે। સીએનજીનો એક પણ રૂપિયો વધે તો એની માઠી અસર રિક્ષા ચાલકો ઉપર પડતી હોય છે। જ્યારે જોવા જઈએ એક મહિનાની અંદર 2 વખત જે ભાવ વધારો થયો છે, પહેલાં ₹1.50 અને ગઈકાલે ₹2.20 25 તો આ ભાવ વધારાની માઠી અસર પડી છે। અમારો સખત શબ્દોમાં આ વિરોધ છે। અમારી સરકારને વિનંતી છે કે સીએનજી ગેસનો ભાવ પાછો લેવામાં આવે।